27 વર્ષથી તમે ગુજરાતમાં રાજ કરો છો, છતાં પણ આવી વસ્તુઓ તમે કંટ્રોલ કરી શક્યા નથી અને હવે તો તમે કેન્દ્રમાં છો. કેન્દ્રમાં ગયા પછી તો આ બધી વસ્તુઓ વધી ગઈ છે. એટલે કે જે ગુજરાતમાં ડ્રગ્સનું નામ નિશાન નહોતું, ત્યાં હવે ડ્રગ્સની રેલમ છેલ હોય છે. હજારોની સંખ્યામાં ડ્રગ્સ પકડાય છે, દારૂની રેલમ છેલ છે અને બળાત્કારના તો એટલા કિસ્સાઓ છે કે નાની બાળકીથી લઈને 70 વર્ષની વૃદ્ધાઓ પણ વધી ગયા છે. તો આવા લોકોને હવે કંટ્રોલમાં કરવા માટે લુખ્ખા તત્વોને આ જે આતંકી પ્રવૃત્તિઓ કરે છે એમને કંટ્રોલમાં કરવા માટે હવે આ લોકો એમના પરિવારને દબાવશે, ધમકાવશે, એમના મકાનો તોડી નાખશે. આ ક્યાંનો ન્યાય છે? શું એક વ્યક્તિ ગુનો કરે તો એની સજા આખા પરિવારને થવી જોઈએ? કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે ઘરનો જણ કે દીકરો બહાર જઈને શું કરતો હોય છે ઘરના લોકોને ખબર પણ નથી હોતી. તો એમાં પરિવાર શું કામ ભોગ બનવો જોઈએ? તો સંવિધાનની વિરુદ્ધ છે, કાયદાની પણ વિરુદ્ધ છે કે જે વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ કરે એમને સજા થવી જોઈએ, ચોક્કસપણે થવી જોઈએ. કાયદા મુજબ જે સજા થવી જોઈએ એ ચોક્કસપણે વ્યક્તિને થવી જ જોઈએ. પણ પરિવારના ભોગે, પરિવારના મકાન તોડીને, પરિવારને રોડ ઉપર રખડતો કરીને